ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં નવનિર્મિત આઇકોનિક રોડના કામમાં થતા ભ્રષ્ટાચાર, ગેરરીતિ, અનિયમિતતા સબબ સરકારનું ધ્યાન દોરવાના શુભાશયથી માણસા શહેર કોંગ્રેસ દ્વારા આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આઇકોનિક રોડની કામગીરીમાં કહેવાતા ગેરકાયદેસર દબાણ બાંધકામ દૂર કરવા માટે જે નોટિસ ફટકારવામાં આવી છે, એમાં કોઈ ક્ષેત્રફળનો ઉલ્લેખ સુદ્ધા કરવામાં આવ્યો નથી. નગરપાલિકા દ્વારા થયેલી આકારણી મુજબ કરવેરા વસૂલવામાં આવી રહ્યા હોવા છતાં નાના વેપારીઓ, દુકાનદારોને કહેવાતું ગેરકાયદેસર દબાણ બાંધકામ હટાવવા નોટિસ આપી છે. જ્યારે લાગતા વળગતા મોટી રાજકીય વગ ધરાવતા કોમ્પ્લેક્સમાં અનધિકૃત રીતે ગેરકાયદેસર દબાણ બાંધકામ ભોગવટો નજરઅંદાજ કરી ભ્રષ્ટાચાર, ગેરરીતિ આચરવામાં આવી રહી છે, જે અંગે ભોળા પ્રજાજનો, વેપારીઓ અજાણ છે. ચંદ્રાસર તળાવની ભ્રષ્ટાચારી દિવાલ જે ધ્વસ્ત થવા પામી હતી, એ જ ઠેકેદારને આ કામ સોંપવામાં આવ્યું છે. એ જ સ્વયં સ્પષ્ટ રીતે એમના કૌભાંડની ચાળી ખાય છે. આ રોડ બનવાથી રોડ સાંકડા થઈ જવાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વકરવાની દહેશત છે. સત્વરે આ કામગીરી અટકાવી સરકારના નાણાંનો દુરુપયોગ, દુર્વ્યય રોકી માણસાના નગરજનોને સુખ સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. આજરોજ માણસાની અંદર આઇકોનિક કામગીરી ગેરરીતિ જે અપનાવી રહી છે, જે માણસા નગરપાલિકાની અંદર પ્રમુખશ્રી, ચેરમેનશ્રી દ્વારા જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આઇકોનિક માણસાની અંદર થઈ રહ્યો છે, જેની અંદર જો લીગલી રીતના તોડવા જાય તો આપણે કોઈ ધર્મનો વિરોધ નથી, આપણે હિન્દુ સનાતન ધર્મના છીએ, પણ તાલુકા પંચાયતથી માંડી ઠેઠ સુધી બધું દબાણમાં આવે છે. પણ ક્યાંક અમુક જગ્યાએ તૂટશે, અમુક જગ્યાએ નહીં તૂટે એવી અમને ભીતિ છે. અમે આજે તો ચીફ ઓફિસરશ્રીને રિક્વેસ્ટ કરી, સાહેબશ્રી, ગરીબ વ્યક્તિઓને શાંતિથી જીવવા દો. કદાચ તમે 1 ફૂટ નહીં કાપો તો કઈ આઇકોનિકમાં શોભા બગડી નહીં જાય, પણ કોકનો ગરીબનો રોટલો છીનવાઈ જશે તો આઇકોનિક બનાવેલો પણ ના બનાવ્યા સમાન છે. તમારે એવું ટ્રાફિક કંટ્રોલ કરવું હોય તો બજાર વિસ્તારની અંદર નકરો ટ્રાફિક છે. આખા ગામતળની અંદર જોવા જાઓ તો અડધું ગામ દબાણમાં છે. એ દબાણ લાવો. પણ આજે 27 કોર્પોરેટર માણસાની અંદર ચૂંટાયેલા છે. 27માં એક કોર્પોરેટર એવું કહેવા વાળો નથી મળ્યો તો હું ગરીબોનું આ તૂટતા મકાન, તૂટતી દુકાનો હું અટકાવીશ. આ વિડીયોના મારફતથી માણસાની જનતાને વારંવાર વિનંતી અમે કરીએ છીએ. હું અમારી ટીમ સાથોસાથ જેઓને આપવીતી છે બધા જ કરે છે કે અમારું આ કામ રોકાય અને અમે અમારું આજીવિકા, અમારું જે જીવવાનું સંસાધન છે એ જીવંત રહે. હું રાહીભાઈને આગ્રહ કરીશ. 2 મિનિટ રાહીભાઈ, તમે. નમસ્કાર. મહિપાલજીએ કહ્યું એ પ્રમાણે માણસાનો આઇકોનિક રોડ એક માથાનો દુખાવો બની ગયો છે અત્યારે. અને આપ સર્વે જાણો છો એ પ્રમાણે કેટલાક જાણીતા એવા લાગતા વળગતા બિલ્ડરોને સાચવી બાકીના બિચારા નાની રોજી કમાતા એવા દુકાનદારોને આ લોકો ટાર્ગેટ બનાવી રહ્યા છે. એમની દુકાનો તોડવા માટેની નોટિસ આપી છે અને આડેધડ બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. એટલે અમે નમ્ર વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે અંગત રસ લઈને માણસા તરફ થોડી નજર કરો અને આપણા દેશના ગૃહમંત્રી એવા અમિત શાહનો વિસ્તાર છે અને અમારે ન છૂટકે ક્યાંક કોઈ મીડિયા દ્વારા ક્યાંક વધુ વિરોધ પ્રદર્શન કરવું ન પડે એટલા માટે વિનંતી કરીએ છીએ કે આઇકોનિક રોડમાં જે ખોટી રીતની ગેરરીતિઓ થઈ રહી છે, ક્યાંક અનિયમિતતા જણાઈ રહી છે અને ક્યાંક ગુણવત્તામાં પણ કચાશ જોવા મળે છે, તો આ અંગે તાત્કાલિક તપાસ કરી અને યોગ્ય ન્યાય મળે માણસાને એવી અમારી આગ્રહભરી વિનંતી છે.